ફરી એક વખત અલગ ભીલ પ્રદેશ બનવા પર રાજનીતિ ગરમાય છે। ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે। ચૈતર વસાવાએ અલગ ભીલ પ્રદેશની વાત કરી હતી અને કેવડિયા ભીલ પ્રદેશની રાજધાની બનશે તેવું ચૈતર વસાવાએ કહ્યું હતું। હવે આ બાદ રાજનીતિ ગરમાઈ છે। મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આકરા પ્રહારો છે। આ અલગતાવાદી તત્વો દેશના ભાગલા પાડવા માંગે છે તેવું મનસુખ વસાવાએ કહ્યું છે। અમે આદિવાસીનો વિકાસ ઈચ્છીએ છીએ, ભાગલા નથી ઈચ્છતા તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે। મારા માટે દેશ હિત સર્વોપરી છે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે। મહત્વનું છે કે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે જો આદિવાસી વિસ્તારનો વિકાસ નહીં કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં બધું જ છે, તમામ લોકોને સાથે લઈને અલગ ભીલ પ્રદેશની માંગ કરીશું। જેના જવાબમાં મનસુખ વસાવાએ કહ્યું કે આવા ભાગલાવાદી લોકોને સીધા દૂર કરી દઈશું। તો આજ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા ફોન લાઈન પર છે। ચૈતરભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું। ચૈતરભાઈ, ફરી એક વખત, કારણ કે પહેલા પણ ભીલ પ્રદેશની આપે માંગ કરી હતી, એટલે સૌથી પહેલા તો આપની માંગણી શું છે એ ન્યૂઝ કેપિટલના માધ્યમથી જાણવું છે। हाँ, नमस्ते। જે માંગણી છે એ નવી વાત નથી। આગળ ભૂતકાળમાં પણ ઘણા લોકો આ મુદ્દાને લઈને અવાજ ઉઠાવેલો છે અને ઘણા લોકો સંગઠનોએ પણ માંગણી કરી છે। એ માંગવાનું કારણ એવું છે કે આઝાદીના દેશ આઝાદ થયો ને આજે 77 વર્ષ થઈ ગયા છે। આજે આપણે બધા અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે, છતાંય આજે અમે સિસ્ટમ સામે લડી રહ્યા છે। અમને અમારા બાળકોમાં પૂરી સ્કિલ છે, કાબેલિયત છે, અમારા લોકોમાં પૂરી કાબેલિયત છે, છતાંય આજે ટીચરો નથી તો અમે લડેંગે જીતેંગે મુર્દાબાદ મુર્દાબાદ। શાળાના ઓરડા નથી, લડેંગે જીતેંગે મુર્દાબાદ મુર્દાબાદ। નર્મદા ડેમ અમારે ત્યાં બનેલા છે, મોટા મોટા ડેમો, અમને પીવાના પાણી નથી કે સિંચાઈના પાણી નથી, લડેંગે જીતેંગે મુર્દાબાદ મુર્દાબાદ। દવાખાનાઓમાં સાધનો નથી, ડોક્ટરો નથી, એના માટે અમારે રોડ પર ઉતરવાનું। અહીંયા રોડ રસ્તા નહીં હોય, કનેક્ટિવિટી નહીં હોય, અમારી જમીનો બીજા લોકો લઈ 73 એની જમીનો પર ગેરકાયદેસરો દબાણો થઈ જાય, અહીંથી કોલસો કાઢીને લઈ જવામાં આવે, રેતી લઈ જવામાં આવે, લાકડું લઈ જવામાં આવે, પણ અમારા વિકાસની વાત આવે ત્યારે શૂન્ય। સરકાર અમને ગણતી જ નથી, દરકાર જ નથી કોઈ પ્રકારનો। એટલે સ્વાભાવિકપણે આઝાદીના 77 વર્ષ થઈ ગયા પછી બી અમારે રોડ પર ઉતરીને શિક્ષકો માંગવાના, ડોક્ટરો માંગવાના, સાધનો માંગવાનો। તો જો સરકાર મનસ્વી રીતે કરી રહી છે, સરકારને ખબર નથી એવું નથી। અમારી વિસ્તારોમાં શાળા પ્રવેશોમાં આઈએસ સનદી અધિકારીઓ સરકારને રિપોર્ટ કર્યો કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ ખૂબ સડેલી હાલતમાં છે। આજે એકલવ્ય મોડેલમાં જાણી જોઈને સરકારે હિન્દી ભાષી ટીચરો મૂક્યા છે। અમારા લોકો ગુજરાતી મીડિયમ 9, 10, 11, 12માં ભણે છે, તેમને હિન્દી ભાષી શિક્ષકો મૂકી આપ્યા છે, જેમને ગુજરાતી વાંચતા લખતા પણ નથી આવડતું। તો આ એક સિસ્ટમ છે, એની સામે અમે લડી રહ્યા છીએ। એટલે જ અમે સરકારને કહીએ છીએ કે જો તમે અમારો જ વિકાસ નથી કરવા માંગતા તો અમને જે રીતના પંજાબીઓને પંજાબ મળી, નાગા લોકોને નાગાલેન્ડ મળી, મરાઠીઓને મહારાષ્ટ્ર મળ્યું, તેલંગાણા રાજ્ય બન્યું, છત્તીસગઢ બન્યું, ઝારખંડ બન્યું, તો અમને પણ પછી અમારી ભીલ જે ભૂતકાળમાં અમારું ભીલ પ્રદેશ હતું જેને ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે। જે રીતના અંબાજીથી ઉમરગાંવ ગુજરાતમાં છે, એ રીતના રાજસ્થાનમાં 27 બેઠકો છે, એ રીતના મધ્યપ્રદેશમાં વિધાનસભાની રિઝર્વ અમારો અલીરાજપુરથી લઈને ટ્રાઇબલ બેલ્ટ છે, અહીંયા મહારાષ્ટ્રમાં નંદુરબારથી લઈને પાલઘર જૂથ, અમારો આખો બેલ્ટ જોડાયેલો છે। અમારી રહેણી કહેણી, અમારી સંસ્કૃતિ, અમારા રીતિ રિવાજો, અમારા પરંપરાઓ, અમારી બોલી ભાષા બધું સરખું છે। અમારો રોટી બેટીનો બધાનો વ્યવહાર છે। તો અમને નથી વિકાસ કરવા માંગતા અમારો, તો અમને પછી અલગ ભીલ પ્રદેશ રાજ્ય અમને આપી દો તો છે, આ બધું જ છે। અમારા વિસ્તારોમાંથી સરકારમાં આટલો ટેક્સ ભરીએ છીએ, બધું કરીએ છીએ, તો પછી અલગ ભીલ પ્રદેશ હશે તો અમારા મુખ્યમંત્રી હશે જે અમને સમજશે, અમારા ટ્રાઇબલ એડવાઇઝર કમિટીના ચેરમેન અમારા હશે, મંત્રી તંત્રીઓ અમારા હશે, અધિકારીઓ અમારા હશે, તો અમને બધાને સમજશે ને વિકાસ થશે આદિવાસીઓનો। એટલા માટે જ અમે કીધું હતું કે અમને અલગ ભીલ પ્રદેશ આપો અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। બિલકુલ ચૈતરભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો ધારાસભ્ય ચૈતર વસાવા આપણી સાથે જોડાયા હતા અને જે પ્રમાણે તેમણે વાત કરી છે કે હજુ પણ જે સુવિધાઓ છે તેનાથી વંચિત રાખવામાં આવ્યા છે અને તેના માટે જ તેમની આ માંગણી છે।
આદિવાસી વિસ્તારોમાં પાણી પણ છે, જંગલ પણ છે, રેતી પણ છે, ખનીજો પણ છે ને બધું જ છે. અગર આ લોકો સાનમાં નહીં સમજે તો આવનારા દિવસોમાં તમામ આદિવાસી બેલ્ટને સાથે રાખીશું. એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય ને ગુજરાત હોય, તમામ બધા વિસ્તારોને સાથે રાખીને આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું. જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું. જે અખંડ ભારત છે, આજે મજબૂત ભારત છે, આવા અલગતાવાદી તત્વો દેશને પાછા તોડી ના નાખશે. અને આ કહેવાની હિંમત એક વ્યક્તિમાં હોવી જોઈએ. મને ખબર છે કે આ વસ્તુ બોલાથી મને કેટલું મોટું નુકસાન થાય, પણ એનાથી ડરતો નથી. પેલું રાષ્ટ્ર મહાન છે, દેશ મહાન છે. સમાજના કેટલાક લોકો આનાથી ટીકા ટિપ્પણી તો કરશે, નહીં તો ભાઈ કેટલું ભાઈ સમજી ડામર ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા. બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ ભિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી દે, અત્યારે હેઠા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? એ તો વાળીશું સીધો દોરો કરી દઈશું આવા તત્વોને. કોઈ બી હશે, કોઈ બી. મારા માટે દરેક સમાજના લોકો સન્માન્ય છે. બધા જ સમાજના લોકો સાથે મળીને આપણે વર્ષોથી ચાલતા આવ્યા છે ને ચાલવાનું. ભાગલાવાદી પ્રવૃત્તિ તત્વોને આપણે ક્યારેય પ્રોત્સાહન આપતા જ નથી. લડવાનો તો લડી લે છે એમને સાથે. હજુ પણ આવા લોકોને મોટા ના થવા દેવાય.